ગોસણના સરપંચ સહિત ઘર ઉપર જીવલેણ હુમલો, સરપંચ સહિત 3 જણ સારવાર અર્થે ખસેડાયા। વાહનોમાં સવારથી આવેલા હુમલાખોરોએ ઘર ઉપર પથ્થરમારો કરી મહિલાઓને, યુવતી અને વૃદ્ધોને માર માર્યો। પાર્લર ઉપર તોડફોડ કરી 2 કાર, 1 ટ્રેક્ટર, 1 ટુ વ્હીલર પર કરી તોડફોડ। પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી। બાબર તાલુકાના ગોસણ ગામે સરપંચ સહિત તેમના ઘર ઉપર ગામના જ કેટલાક કિસ્સામો વાહનોમાં સવારથી હુમલો કર્યો। ઘરે હાજર મહિલા અને યુવતીઓ તથા વૃદ્ધો પર હુમલાખોરો દ્વારા ચલાવેલ પથ્થરમારાથી ઇજાગ્રસ્ત થયા હતા। જ્યારે સરપંચ તેજાજી તથા અન્ય સરપંચના કુટુંબીઓ પર કેટલાક કિસ્સામાં હુમલો કરતા 3 જણ વધુ ઈજા થતા સારવાર માટે ધારપુર હોસ્પિટલે લઈ જવાયા હતા। ગોસણ ગામે છેલ્લા 3 દિવસથી પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો હતો। કાર્યક્રમના અંતિમ દિવસે એક જ સમાજ ઈસમોએ હુમલો કરતા હુમલામાં 8 થી 9 જણોને ઓછી વધતી ઈજાઓ થવા પામી હતી, જેમાં 3 જણને વધુ ઈજા થતા વધુ સારવાર અર્થે ધારપુર હોસ્પિટલ રિફર કરાયા હતા। હુમલાખોરોએ બહાર પાર્ક કરેલ 2 કાર, 1 ટ્રેક્ટર અને 1 ટુ વ્હીલરને નિશાન બનાવી તોડફોડ કરી નુકસાન કર્યું। બંને હાથે વિકલાંગ પેટી રડતા એક યુવકના પાર્લર ઉપર તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું। ઘટના બાબતે બાબર પોલીસ સ્ટેશને જાણ કરાતા પીએસઆઈ સોનારા અને સ્ટાફ ઘટના સ્થળે પહોંચી જઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો અને ફરિયાદ નોંધાતા જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। અહેવાલ પાંચાજી વાઘેલા સાથે ક્રાઇમ પોસ્ટર ન્યૂઝ। મારું નામ મરકાબેન જયંતિભાઈ ગોસેમ। અમારે હુમલો છો મારા છોકરાને દહીણું દળાવા મળ્યો હતો અને 10-15 માણસ 2 ગાડીઓ શિફ્ટ અને 1 એક્ટિવા લઈ વહે ઉતરી અને મારા છોકરાને ઢોર માર્યો ધોકાના અને તરવે અને શરીરને છક્કું લઈ અને ચેડે ઉતર્યા અને માથે શરીરનો ઘા કર્યો। ઈરાદો મારવાનો છે। ગામમાં દારૂનો અડ્ડો, દેશી દારૂનો બલાજી કેસાજી ચલે છે। અમારું પાસે ખડું છે, અમને ધમકી બહુ આલે છે અને પાટીએ તેજાજી શિવાજી એનો ભણેજ પ્રકાશજી દલાજી એ દારૂનો ધંધો કરે છે, કોટરનો। અમને ખૂબ હેરાન કરે છે। અમારે બૈરા છોકરાને બારી સિરક નીકળવું, અમે ખેતરમાં ખેતી કામ કરો છો, અમારે ભાગ તરીકે અમારે રહેવાનું છે, અમારે ગામમાં જવાનું કે નહીં જવાનું સાહેબ, એટલી અમારી વિનંતી સાંભળજો। ઠાકોર વિપુલભાઈ જયંતિભાઈ છે। હું ગામમાં રોજ લેવા જતો હતો અને મારી પાસે દેશીને આવીને એક એક્ટિવામાં 2 માણસો 8 થી 10 જણા આવીને મને લાકડીને મારવામાં આવ્યા છે અને મને મારવાના ઈરાદે મોઢામાં શરીર મારી છે। રણછોડજી ઠાકોર, ગામ ભરવાડા મારું વતન। અને જે હાલ જે 2 દિવસ પહેલાં જે ઘૂસણમાં ધક્કો થયેલો છે એની અંદર જે મારા ભાણેજ છે વિપુલભાઈ જયંતિભાઈ ઠાકોર, એમને છરી મારેલી છે અને છરી મારવામાં માથામાંથી છરી મારી છે અને છરી મારવા છતાં ધોકા અને લાકડીઓને પણ માર મારેલો છે અને ઈજા બહુ થઈ છે। હાલ જે ધારપુર દાખલ છે અને મારે બેનને બનેવી જે અમને જાણ થઈ કે ઝઘડો થયો છે, આવો વિપુલને વગાડ્યું છે, એટલે એ લોકો ત્યાં મુકાવા ગયા અને મારી બેનને અને મારે બનેવીને પણ મૂઢ માર માર્યો છે ધોકા વડે અને લાકડીઓ વડે એમને પણ માર માર્યો છે। મારી બેનને મોઢા પર પથ્થર મારેલો, ધોકો મારેલો, મારા બનેવીને પણ મારેલા છે અને મારી પાસે આનું જે પૂરું પ્રૂફ અને વિડીયો પણ છે। જે લોકો ઢાકરી લોકડા ધારિયાલ લાકડી ધોકા જે છે એમને ફસી આવેલ છે, હુમલો કરે છે એનું પ્રૂફ છે। અને જે મારો ભાણેજ ઘંટી જતો હતો, લોટ લેવા જતો હતો અને એ લોકો એક સ્વિફ્ટ ગાડી જે પિન્ટુ ભાણેજની કહેવાય છે, પ્રકાશ દલાજી ઉર્ફે પિન્ટુ, એક ગાડી એમને આગળ કરી અને આડી કરી એક ગાડી જે તેજાજી સરપંચની છે સ્વિફ્ટ ગાડી, જેનો મને નંબર નથી યાદ બની ગાડીઓનો, અને એ ગાડી પાછળ કરીને એક એક્ટિવા પાછળ કરી લોકો 8 થી 10 જણા વાહે થઈ અને ભાણેજને મારા ભાણેજને વિપુલને હાંકલી અને પહેલી તો ધોકા માર્યા અને પછી છરી મારી અને એમનો મારી નાખવાનો ઈરાદો હતો, પૂરેપૂરો ઈરાદો છરી વડે એમને હુમલો કર્યો, છરી મારીને ઘા કર્યો માથામાં અને એમને મારી નાખવાનો એમનો ઈરાદો હતો। જે છતાં મારા બનેવીને બનેવી વચ્ચે આવી ગયા તો એને બચાવી લીધો। તે છતાં એ લોકોએ એવું કીધેલું કે આજ તો તું બચી ગયો છે, પણ છતાં હજી પછી તારી વાત આ બધું મામલો ઠંડો પડવા દે, પછી તારી હજુ તને રાખવાનો નથી, આવી બધી એમણે ધમકીઓ આલેલી છે। અને મારી બેનને જે છે રણછોડજી શિવાજી છે, એને મારી બેનના જે ધોકા માર્યો છતાં મારી બેનના વસ્ત્ર હરણ કરેલા છે અને મારી વીડિયાની અંદર પ્રૂફ છે। રણછોડજી શિવાજી પોતે એના છોકરા અને રણછોડજી અને એમનો ભાણેજ અને જે સરપંચનો જે છોકરો છે એ બધાએ લાકડીઓ ધોકા લઈને ધસેલા। મારા બેનને બનેવીને પણ મૂઢ મારેલ છે અને પોલીસે આ લોકોને મારી જે બેનને બનેવીને જે મારેલ છે એ લોકો હજુ કાંઈ લખ્યું નથી। ફરિયાદમાં ખાલી 6 નામ છે, પણ મિનિમમ જે લોકો
20 થી 22 જણા હતા. 20 થી 22 જણાનો અમે ટોળો હતો અને બધાને એક એકને ઓળખીએ છીએ અને અમને એમાં વિડીયો પણ અમારી પાસે પ્રૂફમાં નથી પડ્યો છે. અમે વિડીયો પણ રજૂ કરશું અને અમને એવી છે આશા છે પોલીસ ખાતા પરથી કે અમારા બેન બનાવીને પૂરો ન્યાય મળે. હું એવી પોલીસ ખાતા પાસે આશા રાખું છું.